જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા આ શખ્સનું નામ છે ગુરપ્રીત સિંઘ, જેણે પોતાની AK-47 રાઇફલથી પત્ની અને સાસુની ગોળી મારી હત્યા કરી. પોલીસે તેને સરેન્ડર કરવા ઘણું સમજાવ્યો, પણ તે ન માન્યો. છેવટે પોતે પણ ગોળી મારીને જીવ ટૂંકાવ્યો. રૂવાડા ઊભા કરી દેતી આ ઘટના પંજાબના ગુરદાસપુરની છે, જ્યાં ગઈકાલે 18 નવેમ્બરની રાતે જિલ્લા જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પૂર્વ સૈનિક ગુરપ્રીત સિંઘે પારિવારિક ઝઘડાઓના કારણે પોતાની સરકારી AK-47 રાઇફલથી પહેલાં પોતાની પત્ની અને પછી સાસુને ગોળીઓથી રહસી નાખ્યા. વાત આટલેથી જ ના અટકી. ગુરપ્રીત રાઇફલ લઈને સરકારી ક્વાર્ટર્સમાં જઈને છુપાઈ ગયો. માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને સરેન્ડર કરવા અપીલ કરી. લગભગ 1 કલાક સુધી તેને સમજાવ્યો, પરંતુ ગુરપ્રીતે કોઈનું કહ્યું ન માન્યું. છેવટે પોતાની જ AK-47થી માથે ગોળી મારતા ગુરપ્રીત પણ મૃત્યુ પામ્યો. પોલીસે 3 મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે, જ્યાં પ્રારંભિક તપાસમાં પારિવારિક વિવાદને જ મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે.